હલો મિત્રો, નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આજે વસંત પંચમી વિશે થોડું જણાવીશ તમને કે શા માટે વસંત પંચમી ઉજવવામાં આવે છે. કેમ કે ઘણા ઓછા લોકોને ખ્યાલ છે કે વસંત પંચમીનું મહત્વ શું છે. તો સૌપ્રથમ તો એ જણાવી દઉં કે વસંત એ કામદેવ અને માતા રતિ એના પુત્ર હતા અને એમનો જન્મ આજના દિવસે થયો હતો. એટલે એમના જન્મની ઉજવણીના રૂપે વસંત પંચમી ઉજવવામાં આવે છે. અને ખરેખર એમના જન્મ પાછળ પણ એક પૌરાણિક કથા છે કે ભગવાન શિવને ધ્યાન અવસ્થામાંથી બારે લઈ આવવા માટે વસંતનો જન્મ થયો હતો. કેમ કે તારકાસુર રાક્ષસનો વધ ભગવાન શિવ સિવાય કોઈ કરી શકે એમ નહોતું. એટલે વસંતનો જન્મ થવો જરૂરી હતો અને વસંતનો જન્મ ખરેખર શિવને ધ્યાન અવસ્થામાંથી બારે લઈ આવવા માટે જ થયો હતો. એટલે તમે ક્યાંક ને ક્યાંક પૃથ્વી પર પણ એ જોઈ શકશો કે પૃથ્વીનું વાતાવરણ છે ખુશનુમા બની જાય છે. આજથી તમે જોશો કે ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું થશે અને આજના દિવસે પ્રકૃતિ છે ખીલી ઉઠે છે. તો આમ જોવા જઈએ તો બધી રીતે વસંત ખરેખર વાતાવરણથી માંડી અને લોકોના જીવન ઉપર ઘણો પ્રભાવ પાડે છે. તો હવે આ તો થઈ વસંત પંચમી શા માટે ઉજવીએ છીએ એની વાતો, પણ મેઇન વાત પર આવું તો આજના દિવસે સરસ્વતી પૂજનનું પણ એટલું જ મહત્વ આંકવામાં આવે છે. કેમ કે માં સરસ્વતી એટલે વિદ્યા, જ્ઞાન, કલા, સંગીતની દેવી. પર આપણે અહીંયા જનરલી લક્ષ્મી પૂજાની જો વાત આવે તો દરેકના ઘરમાં લક્ષ્મી પૂજન થતું હશે, રાઈટ? પર સરસ્વતી પૂજન ખરેખર ઓછા લોકોને ખ્યાલ છે, પણ મારી દ્રષ્ટિએ સરસ્વતી પૂજન કમ્પલસરી દરેકના ઘરમાં થવું જ જોઈએ. કેમ કે જનરલી આજે તમે જુઓ જ છો કે ઘણા એવા બાળકો છે કે વાંચેલું યાદ નથી રહેતું, ભણવું ગમતું નથી, તેમજ માનસિક વિકાસ એટલો બધો થયેલો હોતો નથી કે બાળકોને ભણવામાં રસ લાગે. તો બધી રીતે જોવા જઈએ તો ખરેખર અત્યારે જો જરૂર છે તો શેની છે? વિદ્યા, જ્ઞાન, કલા. જો તમારી બાળકની અંદર આ બધી જ પ્રતિભાઓ હશે તો કહું ને કે જિંદગીનો જંગ જીતી લેશે. આમ પણ કહેવત છે કે જેની વાણી ખરેખર પ્રભાવી હોય એ દુનિયાને જીતી શકે છે. તો હવે એવું તો નથી કે ભાઈ તમે તમારે બાળકો માટે જ સરસ્વતી પૂજન કરો. ખરેખર ઘણા એવા લોકો છે કે જેમને બોલવામાં કોન્ફિડન્સ નથી, બોલતા અચકાય છે કે પોતાના વિચારોને વ્યક્ત કરવામાં કન્ફ્યુઝન થાય છે. તો દરેક વ્યક્તિ છે એ સરસ્વતી પૂજન ખાસ કરે. ખરેખર પૂજનમાં એટલું તમારે ટાઈમ આપવો પડે કે આખો દિવસ કે કલાકો એવું પણ નથી. એક નોર્મલ જ વિધિ છે કે સરસ્વતી પૂજન આજના દિવસે તમે અચૂકથી કરો. પર સોમવાર અને ગુરુવાર માને અતિ પ્રિય છે. તેમજ માને પીળા વસ્ત્રો એટલે કે પીળો કલર અને સફેદ કલર અતિ પ્રિય છે. તો તમે માના પૂજનમાં પીળા કે સફેદ પુષ્પો વાપરી શકો છો, અથવા તો સફેદ આસન અથવા તો પીળું આસન પૂજામાં, અને માને ભોગ લગાવવો છે તો સફેદ કલરનું કોઈ પણ ફ્રૂટ કે સફેદ કલરનું નૈવેદ્ય માને આજે અર્પણ કરી શકો છો. તેમજ જો માના મંત્રો તમે કરતા હોય અથવા તમારા બાળકો પાસે તમે કરાવતા હોય તો મંત્રો જાપ માટે સ્ફટિકની માળા અચૂકથી વાપરો. કેમ કે તેનાથી રિઝલ્ટ જે છે એ જલ્દી મળશે. તો હવે મેઇન વાત ઉપર આવું તો આજના દિવસે સૌપ્રથમ તમે સવારે પૂજા પાઠ કરો ત્યારે તમારી પાસે જો અગર ચાંદીની વાટકી હોય નાની તો એની અંદર મધ લઈ લો.
અથવા તો કોઈ પણ બીજું વાસણ પણ ચાલશે જો ચાંદી નહીં હોય તો મધ લઈ અને મંદિરમાં એમને રાખો અને પૂજા પાઠ તમારા થઈ જાય પછી એક હાથમાં રાખી અને બીજો હાથ એટલે કે ડાબા હાથમાં વાટકી રાખી અને જમણો હાથ ઉપર ઢાંકી દો અને મનની અંદર 10 થી 15 મિનિટ માટે એમ 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 અથવા તો ઓમ એમ સરસ્વતીએ નમઃ આ બેમાંથી એક મંત્ર જાપ 10 થી 15 મિનિટ કરો એટલે મધ જે છે એ અભિમંત્રિત થઈ જશે. કેમ કે એમ છે એ વધારે મારી દ્રષ્ટિએ સરળ રહેશે અને એમ છે એમાં સરસ્વતીનો બીજ મંત્ર પણ છે. એટલે એ જ મધને અભિમંત્રિત તમે આ રીતે કરી લો અને પછી ઘરના દરેક સભ્યોની જીભ ઉપર એ ચાહે તમારે ઘરમાં નવજાત શિશુ છે કે કોઈ પણ ઉંમરના વૃદ્ધ છે કે બાળકો ગમે એ કક્ષાનું એજ્યુકેશન લેતા હોય તો દરેકની જીભ ઉપર તમે તમારી પાસે જો અગર સોના કે ચાંદીનો કોઈ એવો તાર હોય અથવા તમે જનરલી ઘરેણાં જે પહેરતા હોવ છો એ ઘરેણાની કોઈ પણ એવી ધારદાર કહીએ ને કે ચૂક કે ધારવાળું એવી કંઈક કડી હોય તો એનાથી તમે જીભ ઉપર ઘરના દરેક સભ્યની જીભ ઉપર ઓમ અથવા તો કાં તો તમે ઓમ લખો અને કાં તો તમે એમ લખો અને ખરેખર આજના દિવસે જે બાળકો હું જે કહું છું અત્યારે ધ્યાનથી સાંભળજો કે જે બાળકોને બોલવામાં તકલીફ છે, જીભ જલાય છે, તોતડું બોલે છે, જે લોકો બોલતા શીખા નથી પ્રોપરલી કે એક ઉંમર થઈ ગઈ છતાંય ઘણી જગ્યાએ મેં જોયું છે કે બાળક બોલતું નથી હોતું તો એની ઉપર આ પ્રયોગ અચૂકથી કરો અને જો નવજાત શિશુ છે તમારા ઘરમાં તો એના ઉપર તો તમે ખાસ કરો કેમ કે હજી જે જન્મ્યું જ છે બરાબર જેને કશું ખ્યાલ જ નથી આમ તો બાળક 12 વર્ષનું થાય ત્યાં સુધી કોરી પાટી સમાન જ હોય છે એટલે તમે જેટલું નાખશો ને એટલું ઓછું છે. જો હવે ખરેખર તમે સારું નાખશો તો સારું ઉગશે અને બાકી તમે અત્યારે જે ટ્રેન્ડ જુઓ જ છો મોબાઈલનો બરાબર એટલે ક્યાંક ને ક્યાંક એમનો જે બીજ મંત્ર છે એ તમારા બાળકને અચૂકથી શીખવાડો. જે બાળક બોલતા શીખે છે એને તો તમે પ્રેમથી શીખવાડી શકશો બાજુમાં જ્યારે સૂતા હોય કે સ્ટોરીઝ કે કઈ પણ નાની મોટી એની સાથે જ્યારે વાતો કરતા હોવ છો ત્યારે તમે એમ નામનો મંત્ર પણ શીખવો અને માં સરસ્વતી કે જે વિદ્યાની દેવી છે એના વિશે પણ થોડું એને જણાવો સ્ટોરીના રૂપમાં જેથી કરીને એ સમજશે અને એ બોલશે તો તમે માનશો નહીં કે એમના મંત્ર જાપથી તમારી વાણી કેટલી પ્રભાવી બને છે. ખાલી ને ખાલી હું બાળકો માટે જ કહું છું એવું નથી પણ તમે કોઈ પણ જગ્યાએ છો આજે એઝ અ હાઉસવાઈફ કે પછી કોઈ કરિયરમાં તમે જ્યાં છો ત્યાં તમે જ વિચારો કે વાણીનો પ્રભાવ છે એ કેટલો બધો જરૂરી બની રહે છે. તો વાણી પ્રભાવી હશે તો દરેક કાર્યની અંદર સિદ્ધિ મેળવી શકશો. તો ખાસ કરીને તમે પણ આજ દિવસે આ પ્રયોગ અચૂકથી કરો અને તમારા બાળકો પાસે એમ નામનો મંત્ર જાપ અચૂકથી કરાવો કેમ કે આ હું તમને જસ્ટ કહેવા ખાતર જ નથી કહેતી. મેં ઘણા લોકો પાસે આ પ્રયોગ કરાવડાવ્યો છે અને એનું રિઝલ્ટ મળ્યું છે અને શ્રદ્ધાથી કરજો. ખાલી હું કહું છું અને તમે કરી નાખો એમ નહીં. અને હું તો ત્યાં સુધી કહું છું કે બાળકને આજથી જ એમ નામના મંત્રો જાપ કરાવવાના ચાલુ કરી દો કેમ કે એમના ફ્યુચર માટે તો તમે જોઈ શકશો આગળ કે આનું રિઝલ્ટ કેવું આવે છે. કેમ કે હું કહું છું ખાલી કહેવા ખાતર કહું છું એવું નથી પણ મેં જોયું છે આનું રિઝલ્ટ. એટલે તમે અચૂકથી એમ નામના મંત્રો જાપ તમારા બાળક પાસે કરાવો. મંત્ર જાપ કરાવો એ પેલા મેં તમને કહ્યું ને એ રીતે તમે બાળકને સમજાવી દો કે ખરેખર આ મંત્ર શું છે, કોનો છે અને શા માટે
કરવો જોઈએ. અને માં સરસ્વતીની નાની એવી છબી અથવા તો નાનો એવો ફોટો એમના સ્ટડી ટેબલ ઉપર જરૂરથી મૂકો, કેમ કે બાળક જેને ઉઠી અને જેને જોશે એનો પ્રભાવ એના ઉપર પડે છે. એટલે બીજું ને ત્રીજું ને ડેકોરેશન માટે રાખો એના કરતાં તો બેટર છે કે માં સરસ્વતીનો ફોટો રાખો. અને તમે આમ પણ કમ્પ્લેન કરતા જ હોવ છો કે ભાઈ બાળક ભણતું નથી, કે વાંચવાનું યાદ નથી રહેતું, કે બોલવામાં એટલું પાવરફુલ નથી, કોન્ફિડન્સ લો છે. અને ઘણા બાળકો એવા હોય છે કે બિલકુલ કહે ને કે એની અંદર ક્રિએટિવિટીની કમી હોય છે. તો આ બધી જ વસ્તુઓ ખાલી એમ નામના મંત્રથી ક્લિયર થઈ જશે. તો હવે તમે સમજી શક્યા હશો કે એમ નામનો મંત્ર મેં તમને આપ્યો છે એ ખરેખર પ્રભાવશાળી છે. અને એનો પ્રભાવ તમે જો તમારા બાળકોમાં કરાવશો, મંત્ર જાપ સ્ટાર્ટ કરાવશો, તો તમે ખુદ જોશો. તો આશા રાખું છું કે મારું આ જે નોલેજ છે એ તમને ગમ્યું હશે. અને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. હવે હું મારી વાણીને અહીં વિરામ આપીશ. મળશું હવે પછીના વિડીયોમાં, અને રજા લઉં. જય શ્રી કૃષ્ણ.